ભડક્યું પાટીદાર અનામત આંદોલન। હાર્દિક પટેલે કરસનભાઈને લીધા આડે હાથ। અનામત આંદોલન થયું, પાટીદારો જ કંદારા, એમાં શું મળ્યું? ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી। પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે। જી હા, અનામત આંદોલનના 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરસન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યો। તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। હાર્દિક પટેલ પર આડકતરી રીતે કરસન પટેલે ટોણો મારતા વિરમગામના ધારાસભ્ય અને આંદોલનનો યુવા ચહેરો હાર્દિક પટેલે પલટવાર કર્યો। હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરસનભાઈને ના ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું। કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય, કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને। એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે। આક્ષેપ કર્યું કે કરસનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા લેવામાં વેચી રહ્યા છે। આવા આગેવાનોની ઓળખવાની જરૂર છે, કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા। સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે। તો લલિત કગથરાએ કહ્યું કે કરસનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની। કરસનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીઓ। એક સમયના દુશ્મન હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકબીજાના કર્યા ભરીને વખાણ। એક સમય એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી। રાજનીતિમાં જેમ ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતો, એમ કાયમી દુશ્મન પણ નથી હોતો। એ જ ઉક્તિને સાર્થક કરતા નીતિન પટેલ અને હાર્દિક પટેલે પરસ્પર પ્રશંસાના પુલ બાંધ્યા। એટલું જ નહીં, નીતિન કાકાએ તો હાર્દિક પટેલ રાજ્યના મંત્રી બને એ માટે મા ઉમિયાને પ્રાર્થના પણ કરી। કડીમાં આયોજિત 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના 22મા સ્નેહ મિલનમાં બંને નેતાઓ એકબીજા માટે અલગ જ અંદાજમાં જોવા મળ્યા। પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું કે વિરમગામને કડી જેવું બનાવીશું। મેં કીધું કડીથી પણ સારું બનાવો, અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે। દમણના કુંતા રોડ પર ટેન્કર ભડકે પડ્યું।